આઈ વિનસ, સેન્ટ્રલ બિઝનેસ હબ, નવસારી ગણદેવી રોડ, નવસારી. રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો. પૂર્ણા નદીમાં યુવાનની મોતની છલાંગ, માછીમારોની સતર્કતાને કારણે બચ્યો યુવાનનો જીવ. SOG પોલીસે 8 વર્ષથી ફરાર આરોપીને લીધેલો સકંજામાં. પ્રાથમિક શિક્ષકોની કારણ વિના બદલી થતા શૈક્ષિક સંઘનો વિરોધ. ભારતીય જનતા પાર્ટીનો મનાવાયેલો 46મો સ્થાપના દિવસ. નવસારીના આમળપોર ગામ નજીક પૂર્ણા નદીમાં રવિવારે રાત્રે એક યુવકે અગમ્ય કારણોસર ઝંપલાવ્યું હતું. જોકે નદી કિનારે માછીમારી કરી રહેલા શખ્સની સતર્કતા અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે યુવકનો જીવ બચી ગયો હતો. રવિવારે રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે આમળપોર ગામનો રહેવાસી 30 વર્ષીય યુવક પૂર્ણા નદીના પુલ પર પહોંચ્યો હતો અને નદીના ઊંડા પાણીમાં છલાંગ લગાવી હતી. આ સમયે નદી કિનારે ડાભેલ ગામના શાહિદ સલીમ મંસૂર માછલી પકડી રહ્યા હતા. તેમણે યુવકને નદીમાં કૂદતો જોતા જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર વિભાગની 6 સભ્યોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રાત્રિનો સમય કાદવ અને પાણીનું પ્રમાણ વધુ હોવા છતાં જવાનોએ વિલંબ કર્યા વગર નદીમાં ઉતરી શોધખોળ શરૂ કરી. માત્ર 20 મિનિટના ટૂંકા ગાળામાં જવાનોએ યુવકને શોધી કાઢી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. હાલ યુવક સુરક્ષિત છે અને તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે જાણી શકાયું નથી અને સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. નવસારી SOG પોલીસે છેલ્લા 8 વર્ષથી ફરાર આરોપીને વેસમા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. નવસારી SOGએ 8 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. મરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 અલગ અલગ ગુનાઓમાં વોન્ટેડ આ આરોપી પોલીસને સતત ચકમો આપી રહ્યો હતો. આ આરોપી વિરુદ્ધ છેતરપિંડી અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હતા. તે સતત પોતાનું રહેઠાણ બદલી રહ્યો હતો, જેના કારણે પોલીસ તેને પકડી શકી ન હતી. પકડાયેલા આરોપીની ઓળખ રાજસ્થાનના જાલોર જિલ્લાના રહેવાસી ચેતનભાઈ ધનરાજ પુરોહિત તરીકે થઈ છે. SOG ટીમે ચોક્કસ બાતમીના આધારે નવસારી નજીક વેસમા ચોકડી પાસેથી તેને ઝડપી પાડ્યો હતો. SOGમાં ચાર્જ સંભાળ્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર RS પટેલની આગેવાની હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે. નવસારી જિલ્લાના 2 પ્રાથમિક શિક્ષકોની બદલી અંતરિયાળ વિસ્તારમાં થતા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નવસારી જિલ્લાના સોનવાડી પ્રાથમિક શાળાના શિક્ષક યોગેશ પટેલની તાલુકા બહાર અતિ દૂરના સ્થળ વાંગણ પ્રાથમિક શાળા તાલુકો વાંસદા મુકામે અને સારિકાબેન ઢીમ્મરને ગંદોર પ્રાથમિક શાળા તાલુકો ગણદેવી મુકામે બદલી થતાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નવસારી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારના નિયમો કારણ વિના શિક્ષકોની બદલી થતાં પ્રાથમિક શૈક્ષિક સંઘમાં રોષ જોવા મળ્યો હતો. બંને શિક્ષકો વિરુદ્ધ શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામજનો કે SMC દ્વારા કોઈ ફરિયાદ નથી.
બંને શિક્ષકો વિરુદ્ધ શાળામાં ફરજ પર ગંભીર બેદરકારી, નિયમિતતા બાબતે કોઈ ખાતાકીય તપાસ બાબતે ફરિયાદ નથી. તેમ છતાં બદલી થતાં શાળામાં ભાષાના શિક્ષકોની ઘટ સર્જાશે, જેથી બંને શિક્ષકોની બદલીનો ફેર હુકમ કરવાની માંગ કરી હતી. અમારા સંગઠનના સહસંગઠન મંત્રી યોગેશભાઈ પટેલ અને એમની શાળાના શિક્ષિકાબેન સારિકાબેનની બદલી સોનવાડીથી વાંસદા વાંગણ મુકામે અને બેનની બદલી ગંધોર મુકામે કરવામાં આવી હતી. ગામમાં, સ્કૂલમાં, શાળામાં કોઈ પણ પ્રકારની ફરિયાદ ન હતી, છતાં પણ મહેકમ મુજબ જ એમનું મહેકમ જળવાતું હતું, છતાં કોઈ પણ જાતના કારણ વગર એમની બદલી તાલુકા બહાર કરવામાં આવી, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અમારા જ સાથી મિત્ર સાથે જો આવી ઘટના બને તો ભવિષ્યમાં કોઈ પણ શિક્ષક સાથે આવી ઘટના બનવા સંભવ છે. અમે ડીપીઓ શ્રીને પણ મળ્યા છે, ડીડીઓ મેડમ શ્રીને પણ મળ્યા છે, રાજ્યમાં અમારા સંગઠનને પણ અમે ફરિયાદ કરી છે અને આજે કલેક્ટર મેડમને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને ગત્તું કરવા વિનંતી કરી છે. અને અમારા બંને મિત્રોને જેમ બને તેમ એમની શાળામાં ફરીથી મૂકવામાં આવે એવી અમારી માંગણી છે. ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે વંદે માતરમ સાથે કાર્યકરોને ભાજપ પાર્ટી વિશે માહિતીઓ આપી હતી. ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિનની ઉજવણી નવસારી કમલમ ખાતે કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ 1980ના દિને કરવામાં આવી હતી. ભાજપના પ્રથમ પ્રમુખ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી હતા. તેમણે સૂત્ર આપ્યું હતું કે બાદલ હટેગા, અંધેરા છટેગા, કમલ ખીલેગા. આ સૂત્ર સાર્થક થયું છે. બંને સાંસદો સાથે લોકસભામાં પ્રવેશ કરનારી પાર્ટી આજે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ઉભરી આવી છે. ભારતીય જનતા પાર્ટી વટવૃક્ષ બની છે, ત્યારે ભાજપના કાર્યકરો સમગ્ર દેશમાં સરકારની અનેક યોજનાઓ જન સુધી પહોંચાડી રહ્યા છે. નવસારી જિલ્લા કમલમ ખાતે વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા. મુખ્ય વક્તા માજી ધારાસભ્ય શબ્દચરણસિંહ તડવી, જિલ્લા ભાજપના અધ્યક્ષ ભૂરાભાઈ શાહ, ધારાસભ્ય રાકેશ દેસાઈ, પ્રદેશ કારોબારી સભ્ય શીતલ સોની, સહે પ્રમુખ વિજય ભટ્ટ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીનો આજે 46 વર્ષ પૂર્ણ કરી 47 વર્ષમાં પ્રવેશ કર્યો છે, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીનો આ સ્થાપના દિવસ ઉજવવા માટે નવસારી ખાતે જિલ્લા કાર્યાલયમાં આદરણીય ભૂરાભાઈ શાહ જિલ્લા અધ્યક્ષજીના અને શીતલબેન સોની આ બંનેની અધ્યક્ષતામાં આ પાર્ટીના કાર્યકર્તાઓનો કાર્યક્રમ યોજાયો. પાર્ટીએ અનેક બૂથ સુધીના કાર્યક્રમો, આજે સેવાના કાર્યક્રમો આખા દેશમાં અને રાજ્યમાં, નવસારી જિલ્લામાં પણ બધે જ કાર્યક્રમો યોજાયા. અને આજે બપોર પછી બધાએ ભેગા થઈને એકબીજાએ શુભેચ્છાઓ આપી. પાર્ટીની ભૂતપૂર્વ પાર્ટીની સ્થાપના થયા ત્યાર પહેલાંના સમયના સંસ્મરણો, યાદો કાર્યકર્તાઓ સમક્ષ અમે વાગોડ્યા. એની પહેલાં પણ, આઝાદી પહેલાં અને આઝાદી પછી આ જે પ્રકારે પાર્ટીના વડવાઓએ એના સંકલ્પો જે જોયા છે, આ દેશને આગળ લઈ જવા માટેના સ્વપ્નો જોયા, આ સ્વપ્નોને કેવી રીતે સિદ્ધ કર્યા અને હજુ ભારત માતાને પરમ વૈભવના સ્થાન સુધી લઈ જવા માટે જે પ્રકારની કાર્યનીતિ ભારતીય જનતા પાર્ટી અને એમની બનેલી સરકારો જ્યારે કરી રહી છે, ત્યારે આજનો દિવસ બધાને જ શુભેચ્છા આપવા માટે સૌ ઉપસ્થિત રહ્યા. આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાને આજે 46 વર્ષ પૂર્ણ કરીને 47 વર્ષમાં બેસી રહ્યા છે, ત્યારે મેં તમામ કાર્યકર્તાઓ અને નવસારી જિલ્લાની તમામ પ્રજાને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. અને ભારતીય જનતા પાર્ટીની સમતાનગર ખાતે 1980માં આપણા દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની હાજરીમાં 1980ની 6 એપ્રિલના રોજ સ્થાપના થઈ હતી. ત્યારે આ દેશના સ્થાપનાના પ્રથમ પ્રમુખ એવા શ્રી અટલ બિહારી વાજપેયીએ એક સપનું સેવ્યું હતું કે આ સમગ્ર દેશમાં અંધેરા છટેગા, સૂરજ નિકલેગા
ઓર સમગ્ર દેશમાં કમલ ખીલેગા એ રીતનો જે સપનો જોયો હતો તે આજે આપણે સંપૂર્ણ સાકાર થતું હોય એવું લાગી રહ્યું છે. ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે સ્થાપનાની ઉજવણીના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી કમલમ ખાતે ઉમટી પડ્યા હતા. અને જ્યારે આગામી ચૂંટણીઓની તૈયારીઓ થઈ ચૂકી છે, બીગલ વાગી ચૂક્યા છે, ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તમામે સંકલ્પ લીધું કે આ વખતની નવસારી જિલ્લાની 6 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકા અને મહાનગરપાલિકા ખૂબ મોટી જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને જીતાડશું એ રીતનો સંકલ્પ લઈને આજે મેં આ ઉજવણીનો કાર્યક્રમ કર્યો હતો. આજે આ ઉજવણીના કાર્યક્રમમાં અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફના આજે મુખ્ય મહેમાન અને મુખ્ય વક્તા એવા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી એવા શ્રી શબ્દસરભાઈ તડવી, અમારા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ અને અમારા પ્રદેશના પૂર્વ મંત્રી શીતલબેન તેમજ ખૂબ મોટી સંખ્યામાં અમારા પાર્ટીના કાર્યક્રમમાં જોડાયા હતા અને તમામને ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને એકબીજાના મોં મીઠું કરાવીને છૂટા પડ્યા છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. પૂર્ણા નદીમાં યુવાનની મોતની છલાંગ. માછીમારોની સતર્કતાને કારણે બચ્યો યુવાનનો જીવ. એસઓજી પોલીસે 8 વર્ષથી ફરાર આરોપીને લીધેલો સકંજામાં. પ્રાથમિક શિક્ષકોની કારણ વિના બદલી થતા શૈક્ષિક સંઘનો વિરોધ. ભારતીય જનતા પાર્ટીનો મનાવાયેલો 46મો સ્થાપના દિવસ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.